ચેનલ ઓફ વડોદરા. વડોદરાની દીકરી નિશિતા રાજપૂત દ્વારા 51 જેટલી દીકરીઓને તેમની મનપસંદ સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરની સામાજિક કાર્યકર્તા નિશિતા રાજપૂત દ્વારા બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રને સાર્થક કરવા છેલ્લા 14 વર્ષથી જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓની સ્કૂલ ફી ભરે છે. નિશિતા રાજપૂત દ્વારા છેલ્લા 14 વર્ષમાં ₹5 કરોડ 34 લાખ સ્કૂલ ફી પેટે લગભગ 47,000 દીકરીઓની સ્કૂલ ફી ભરી છે. આ વર્ષે જરૂરિયાતમંદ મધ્યમ વર્ગ તથા ગરીબ પરિવારની દીકરીઓની ₹1 કરોડ સ્કૂલ ફી ભરવાનો લક્ષ્ય રાખેલો છે. આજરોજ 51 દીકરીઓને તેમની મનપસંદ સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. હું લાસ્ટ 14 યર્સથી બેટી બચાવો બેટી પઢાઓના અભિયાન પર કામ કરતી આવી રહી છું અને આ 15મું વર્ષ છે મારું. અને અત્યાર સુધી મેં 47,000 દીકરીઓને સ્કૂલ ફીસ માટે હેલ્પ કરી છે 5 કરોડ 34 લાખની. અને જે પણ મેં મદદ કરી છે દીકરીઓને મારા દાતાશ્રીઓના મદદથી કરી છું. જસ્ટ એક નિમિત્ત છું વચ્ચે દીકરીઓ વચ્ચે. અને 151 ગર્લ્સથી સ્ટાર્ટ કર્યું હતું 14 વર્ષ પહેલાં. અને આજે 47,000 દીકરીઓને સ્કૂલ ફીસ માટે મદદ મળી છે. અને આ વર્ષે પણ મારો ટાર્ગેટ છે કે 10,000 દીકરીઓનું સ્કૂલ ફીસ માટે હેલ્પ કરું 1 કરોડ રૂપીસની. 200+ બરોડા શહેરની સ્કૂલો છે જેમાં અલગ અલગ સ્કૂલમાં હું ફીસ આપું છું. ગવર્મેન્ટમાં નહીં, પ્રાઇવેટ સ્કૂલ છે જે નાના નાના NGOs રન કરતી હોય છે એ સ્કૂલો છે. આજે પ્લસ અમે 51 દીકરીઓને આજે જેમ પેરેન્ટ્સ આપણાને આપણી ચોઈસનું અપાવતા હોય છે એવી રીતે અમે એમની ચોઈસની અમને સ્કૂલ બેગ્સ આપી છે અને એમને ચેક્સ આપીશું આજે. અત્યાર સુધી મારી પાસે 34 લાખના ચેક્સ આવી ચૂક્યા છે અને સ્ટીલ હજી આવશે જ મારી પાસે. બિકોઝ હું 1,000 અકાઉન્ટ પે ચેક કરું છું અને ડાયરેક્ટ સ્કૂલના નામે ડિપોઝિટ કરાવીને જે દાતા હોય છે એમને બધો બાયોડેટા હું રિટર્ન કરું છું. સો જસ્ટ એક મીડિયેટર છું, એક દાતાશ્રીની વચ્ચે અને એક દીકરી વચ્ચે.
તેના લીધે ટ્રાન્સપરન્સીના લીધે પણ આજે કન્ટિન્યુઅસ આ મારું કામ ચાલી રહ્યું છે દાતાશ્રીઓના લીધે. આપણી